અને ગોહિલવાડ મને બહુ બધું વધુ પડતું વાતું છે. એનું કારણ કીધું છે, બધાને ખબર ઓછી છે, પણ હું તમને જણાવું એક ગોહિલવાડ મને કેમ ગમે. કે આપણામાં એક કહેવત છે કે જનની જણ તો ભગત જણ કા દાતા કા સુર. આ ત્રણમાંથી એક કોઈ જન્મ આપી દે ને એટલે એ જનની મહાન થઈ જાય. પણ એક ગોહિલવાડ એવું છે કે એના જે રાજા હતા કૃષ્ણકુમારસિંહજી, એમાં 3 ગુણ હતા. એક ગુણે જો મહાન થવાતું હોય તો એમ તો 3 ગુણ હતા. 1800 પાદર એક જ ઝડકે દાનમાં આપી દીધા, એનાથી મોટો કોઈ દાની નહીં. જેના પગલા પડવાથી દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ પડતો હતો, એટલે એનાથી પવિત્ર કોઈ સંત આત્મા નહીં. અને પોતે રાજા હતા એટલે સુરવીર હતા. આ 3 ગુણ એક જ વ્યક્તિમાં એવો હું આખા ભારતમાં એક જ વ્યક્તિ માનું છું કે કૃષ્ણકુમારસિંહ. અને સૌથી મોટી વાત કે આ પૃથ્વી ઉપર આ ભારતની અંદર રાજા થઈ ગયા, મહારાજા થઈ ગયા, ચક્રવર્તી થઈ ગયા, સમ્રાટ થઈ ગયા, રાણા થઈ ગયા, મહારાણા થઈ ગયા, પણ કોઈ એક રાજાના નામની આગળ પ્રાતસ્મરણીય શબ્દ લખાતો હોય ને એવો ફક્ત ને ફક્ત એક જ રાજા થઈ ગયા, અને કૃષ્ણકુમારસિંહજી થઈ ગયા. એટલે મને ગોહિલવાડ એટલે બહુ ગમે છે. અને આ ગોહિલવાડના છે. અને એનાથી વિશેષ કે ગોહિલવાડની ભૂમિ ઉપર અમારા પોપટભાઈનું આશ્રમે છે. મારી આરાધ્ય દેવી ગણું કે મારી માં ગણું એ મોગલે છે. આ બાજુ જાઓ તો જગતનો બાપ ગોપનાથ બેઠો છે. થોડાક બાજુ જાઓ તો ઊંચા કોટડામાં ચામુંડા બેઠી છે. એટલે પવિત્ર ભૂમિ છે અને એક સંત પુરુષની ભૂમિ છે. એટલે મને ગોહિલવાડ બહુ ગમે છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ફાઉન્ડેશનમાં સેવા આપવા માટે આવ્યા. આવો ને આવો